ક્યારે બનશે આંગણવાડી? નેતાની નગરી મહેસાણામાં દીવા તળે અંધારા જેવી સ્થિતિ છે। અધિકારીઓએ કામ કંઈક એવું કર્યું કે જેના કારણે તેમની હોશિયારી પર સવાલો ઉઠવા લાગ્યા છે। આંગણવાડી બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ, ટેન્ડર આપી દેવાયું, વર્ક ઓર્ડર પણ આપી દેવાયા, પરંતુ આંગણવાડી ક્યાં બનાવી તે નક્કી નથી। ત્યારે જુઓ ભૂલકાના ભવિષ્ય સાથે રમત રમતી મહેસાણા પાલિકાનો આ ખાસ અહેવાલ। આંગણવાડી માટે આપી દેવાયું ટેન્ડર। પાલિકાએ વર્ક ઓર્ડર પણ આપી દીધો। પણ આંગણવાડી બનશે ક્યાં? આંગણવાડી માટે નથી જગ્યા। નગરપાલિકામાં દીવા તળે અંધારું। કોઈપણ સરકારી કામમાં જ્યારે ટેન્ડર પ્રક્રિયા થઈ જાય એટલે કામગીરી શરૂ થઈ જાય છે। સમયસર કામગીરી પૂર્ણ કરી દેવાની હોય છે, પરંતુ નેતાઓની નગરી મહેસાણામાં કામ પૂર્ણ તો ઠીક, ચાલુ ક્યારે થશે તે એક સવાલ છે। કારણ કે જે કામ કરવાનું છે તે કામ ક્યાં કરવાનું છે તે સ્થળ જ નક્કી નથી। અચરજ લાગે તેવું કામ મહેસાણા નગરપાલિકાએ કર્યું છે। મહેસાણા શહેરમાં 3 આંગણવાડી બનાવવા માટે ગત જાન્યુઆરીમાં જ ટેન્ડર બહાર પાડી 6 મહિનામાં કામ પૂર્ણ કરવાનો વર્ક ઓર્ડર આપી દેવાયો છે, પરંતુ હજી સુધી 2 આંગણવાડી ક્યાં બનાવવાની તે નક્કી નથી। શહેરના જનતાનગર અને શાલીમાર સોસાયટી વિસ્તારમાં અનુકૂળ જગ્યાના અભાવે ગ્રાન્ટ છતાં પણ આંગણવાડી બનાવવાનું કામ લટકી પડ્યું છે। એક આંગણવાડી મહેસાણાના માર્કેટયાર્ડ પાછળ જનતાનગર વિસ્તારમાં 15 વર્ષથી ભાડાના મકાનમાં ચાલી રહી છે। અહીં ફાળવાયેલ જગ્યા ઓવરહેડ ટાંકી પાસે છે, જે મોટી દુર્ઘટના સર્જી શકે છે। બ્રાહ્મણી માતાના મંદિર પાસે ટીપી પ્લોટની જગ્યા નક્કી કરવા કવાયત ચાલી રહી છે। આવી જ હાલત કસ્બા વિસ્તારમાં આવેલ શાલીમાર સોસાયટીમાં કોમન પ્લોટમાં બનાવવાનું નક્કી કરાયું હતું, પરંતુ અહીં જગ્યા નદી પટ પાસે હોય, આંગણવાડી બનાવવા જગ્યા યોગ્ય નથી, એટલે કે અહીં પણ જગ્યા બદલવા કવાયત કરવી પડશે। સમગ્ર મામલે વિપક્ષ દ્વારા પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે। મહેસાણા નગરપાલિકાનો અણાવડતનો અને અણવહીવટનો જો કોઈ ઉત્તમ નમૂનો હોય તો આ રહ્યો છે। આંગણવાડી જ્યારે બનાવવાની હોય ત્યારે તેની જગ્યા નક્કી થાય, ત્યારબાદ બોર્ડમાં કામ આવે અને ત્યારબાદ ત્યાં આગળ ટેન્ડર પાડીને એની પ્રક્રિયા કરવામાં આવે છે। પરંતુ હાલના સત્તાધીશો લોભ, લાલચ કે બીજી કોઈ પણ કારણસર જે આંગણવાડી માટેની જગ્યા કરી તે આંગણવાડી કદાચ નગરપાલિકાની માલિકીની નથી। ટેન્ડર કરી દીધા બાદ જ્યારે એગ્રીમેન્ટ કરવાનું આવ્યું કે ટેન્ડર કરી દીધા બાદ જ્યારે બનાવવાની વાત આવી ત્યારે નગરપાલિકાના સત્તાધીશોને ખબર પડી કે આ જગ્યા તો કોઈ એક્સ વ્યક્તિની છે, નગરપાલિકાની માલિકી નથી। તો આ શું વહીવટ કરી રહ્યા છે? તો દીવા તળે અંધારા જેવી સ્થિતિ સર્જાતા મામલે જ્યારે અમે મહેસાણા નગરપાલિકાનો સંપર્ક કર્યો તો પ્રમુખે પાલિકાની કામગીરી માટે બચાવ કર્યો। તેમણે કહ્યું કે લેઆઉટ પ્લાનના નકશા મુજબ જગ્યા સૂચવેલી હતી, પરંતુ સ્થળ પર જઈને જોયું તો ઓવરહેડ ટાંકી હોવાથી ટીપી પ્લોટમાં આંગણવાડી બનાવવાનું આયોજન ચાલી રહ્યું છે। તો શાલીમાર સોસાયટી વિસ્તારના પ્રશ્ન મુદ્દે ફોર્મ અને જગ્યાની તજવીજ ચાલી રહી છે। ટૂંક સમયમાં જ બંને આંગણવાડી માટે જગ્યા નક્કી કરી લેવાશે। મહેસાણા નગરપાલિકા દ્વારા 3 આંગણવાડીનું ટેન્ડર થઈ ગયેલું છે। એની અંદર એક આંગણવાડીનું તો કામ ચાલુ થઈ ગયેલું છે, મોટે ભાગે પૂરું પણ થઈ જશે। બીજી 2 જગ્યા છે, એની અંદર એક બ્રહ્માણી માતાના મંદિરવાળી જે જગ્યા છે એની અંદર લોકોનો અભિપ્રાય લેવાનો છે કે ક્યાં બનાવી, શું બનાવી છે, એ પ્રમાણે એનું પણ કામ ચાલુ થઈ જશે। અને જે ત્રીજી છે શાલીમારવાળી એ પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર આવે છે, એટલે આપણે એમાં જગ્યા શોધીને પછી એમાં નવી આંગણવાડી બનાવડાવી દઈશું। ત્રીજા આંગણવાડીની વાત કરો છો, એ જે જગ્યા નીકળી છે એ પ્રાઇવેટ કોમન પ્લોટની અંદર, સોસાયટીના કોમન પ્લોટની અંદર આવે છે, એટલે આપણે એ પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર બનાવી ના શકીએ। એટલા માટે એમાં થોડો પ્રોબ્લેમ છે। આપણે અભિપ્રાય લઈને ત્યાં નવી આંગણવાડી બનાવીશું।
આંગણવાડી બનાવવા માટે નગરપાલિકાએ ટેન્ડર પ્રક્રિયા કરી તો દીધી, પરંતુ સ્થળ વગર આંગણવાડી ક્યારે બને છે તે જોવું રહ્યું. ક્યારે નગરપાલિકા ભૂલકાઓને ભણવા માટેનું સ્થળ વહેલી તકે બનાવી આપે છે તે જોવાનું રહેશે. તેજસ દવે, ઝી 24 કલાક, મહેસાણા.